મોર્નિંગ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, સપ્તશી વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાલ મિત્રો, આપણે ધોરણ 1 વિષય અંગ્રેજીમાં આગળના વિડીયોની અંદર પ્રકરણ નંબર 3 સ્મોલ લેટર્સ પૂર્ણ કર્યું હતું। તેમાં મેં તમને પેજ નંબર 40, 41 અને 42 લેસનમાં આપેલા હતા, તે પણ તમે વ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યા હશે। તો બાળકો, આજે આપણે ધોરણ 1 વિષય અંગ્રેજીમાં પ્રકરણ નંબર 4 ઉચ્ચાર શાસ્ત્ર શીખીશું। તો બાળકો, તમે પણ તમારા અંગ્રેજીનું પુસ્તક ખોલો અને તેમાં પેજ નંબર 43 જુઓ, તેમાં પ્રકરણ નંબર 4 જુઓ। બાળકો, આ છે આપણું અંગ્રેજીના પુસ્તકનું પેજ નંબર 43, તેમાં પ્રકરણ નંબર 4 ઉચ્ચાર શાસ્ત્ર। તો બાળકો, તેમાં આપણે સૌપ્રથમ સૂચના વાંચીશું। ABCD વાંચતા અને લખતા આવડી ગયું ને? તો બાળકો, આપણે સૌપ્રથમ કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ બંને શીખી ગયા છીએ, એટલે કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી, બંને એબીસીડી આપણે વાંચતા અને લખતા આપણને આવડી ગયું છે, બરોબર ને બાળકો? હવે આપણે અંગ્રેજી શબ્દો વાંચતા શીખીશું, તે માટે મૂળાક્ષરોના ઉચ્ચાર શીખીશું। પહેલી અને બીજી બંને એબીસીડી હવે આપણે શીખી ગયા। હવે આપણે શું કરવાનું છે? અંગ્રેજી શબ્દો વાંચતા શીખવાના છે। તો અંગ્રેજી શબ્દો આપણે વાંચતા શીખવા માટે આપણે સૌપ્રથમ તો આ ઉચ્ચાર શાસ્ત્ર શીખવું ખૂબ જ અગત્યનું છે। એટલે કે બાળકો, જો આપણને આ ઉચ્ચાર શાસ્ત્ર આવડતું હશે તો જ આપણે શબ્દ વાંચતા શીખી શકીશું। જો આપણને આ ઉચ્ચાર શાસ્ત્ર નહીં આવડે તો આપણને શબ્દ વાંચવામાં તકલીફ પડે અથવા તો ઘણી મુશ્કેલીઓ પડે। તેથી બાળકો, આપણે આ ઉચ્ચાર શાસ્ત્રને પાકું કરવાનું છે। તો ચાલો બાળકો, અહીંયા આપણે ઉચ્ચાર શાસ્ત્ર લખતા અને વાંચતા શીખીએ। તો સૌપ્રથમ બાળકો, અહીંયા આપણને પુસ્તકમાં જગ્યા નથી આપેલી, એટલે કે આપણે સૌપ્રથમ પુસ્તકના પેજમાં ઉચ્ચાર શાસ્ત્ર ફક્ત વાંચીશું। શું કરીશું? વાંચીશું। અને ત્યારબાદ હું તમને આ ઉચ્ચાર શાસ્ત્ર નોટબુક્સની અંદર લખાવીશ। તો ચાલો બાળકો, આપણે સાથે મળી અને આ ઉચ્ચાર શાસ્ત્રને વાંચીએ। તો બાળકો, અહીંયા શું આપેલું છે? પહેલાં કેપિટલ એ આપેલો છે અને પછી સ્મોલ એ આપેલો છે, એટલે કે આપણે એનો એ, બીનો બીનો બ, સીનો ક, ડીનો ડ। એટલે કે બાળકો, આપણને કલમના મૂળાક્ષરો જે છે તો એબીસીડી પ્રમાણે શું થાય? તો એનો અ, બીનો બ, સીનો ક, ડીનો ડ। તો આવી રીતે હવે આપણે આગળના ઉચ્ચાર જોઈશું। તો બાળકો, અહીંયા આપણને હવે ઈ આપેલો છે, તો ઈનો ઈ અથવા એ, ઈ પણ થાય અને એ પણ થાય, એટલે ઈનો ઈ અથવા એ, એફનો ફ, જીનો ગ, એચનો હ। ત્યાર પછી બાળકો આઈ, તો આઈનો શું થાય? ઈ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો લ, ત્યાર પછી બાળકો તેની નીચેની લાઈન જોઈએ। એમાં આપણને શું આપેલું છે? પહેલાં એમ, તો એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ, ત્યાર પછી તેની નીચેની લાઈનમાં જોઈશું ક્યુનો ક્વ, આરનો ર, એસનો સ, ટીનો ટ,
ત્યાર પછી યુનો અ, યુનો અ, વીનો વ, વીનો વ, ડબલ્યુનો વ, ડબલ્યુનો વ. તો બાળકો એક્સનો ક્ષ. ત્યાર પછી બાળકો તેની નીચેનું આપણે જોઈશું વાયનો ય, વાયનો ય, અને ઝેડનો ઝ, ઝેડનો ઝ. તો બાળકો આ હતું આપણું ઉચ્ચારશાસ્ત્ર અને પેજ નંબર 43. હવે બાળકો આપણે આ ઉચ્ચારશાસ્ત્ર આપણી પાકી નોટબુકની અંદર લખીશું. તો બાળકો તમે પણ તમારી પાકી નોટબુક્સ ખોલો અને જુઓ. તો બાળકો તમે પણ તમારી નોટબુક ખોલો અને આવી રીતે 2 પાર્ટ પાડી દો નોટબુકની અંદર, એટલે કે નોટબુકની અંદર વચ્ચેથી આવી સીધી લીટી ગાળી દો. અને ત્યાર પછી અહીંયાથી હું જે પ્રમાણે લખાવું છું એ પ્રમાણે તમારે વ્યવસ્થિત લખવાનું છે. તો બાળકો ચાલો લખો જોઈએ. એનો અ, એનો એ. તો બાળકો આનું આ જ 2 વાર લખવાનું છે, પાછું અહીંયા એ જ લખવાનું છે. એનો એ. ત્યાર પછી તેની નીચેની લાઈનમાં બીનો બ. ત્યાર પછી તેની સામે પણ પાછો બી જ લખવાનો છે, બીનો બ. આવી રીતે પહેલાં પહેલી એબીસીડીનો બી લખવાનો, ત્યાર પછી બીજી એબીસીડીનો લખવાનો, એની સામે અહીંયા એનો ઉચ્ચાર બ લખવાનો. એવી રીતે એકનું એક કેટલી વાર લખવાનું છે? 2 વાર લખવાનું છે. તો બાળકો ચાલો હવે બી પછી શું આવશે? સી. તો સીનો ક, સીનો ક. ત્યાર પછી ડી. તો ડીનો ડ, ડીનો ડ. ત્યાર પછી ઈ પછી શું આવશે બાળકો? ઈ. તો ઈનો ઈ અથવા એ, ઈનો ઈ અથવા એ, ઈનો ઈ અથવા એ. ત્યાર પછી ઈ પછી બાળકો શું આવશે? એફ. તો એફનો ફ, એફનો ફ, એફનો ફ. તમારે પણ મારી સાથે લખવાનું છે અને બોલવાનું છે. ત્યાર પછી એફ પછી શું આવે? જી. તો જીનો ગ, જીનો ગ. ત્યાર પછી જી પછી શું આવે? એચ. તો એચનો હ, એચનો હ. ત્યાર પછી એચ પછી શું આવે? આઈ. તો આઈનો શું થશે? ઈ. આઈનો ઈ, આઈનો ઈ. આઈ પછી જે. જેનો શું થશે? જ. જેનો જ, જેનો જ. જે પછી બાળકો શું આવશે? કે. કેનો ક, કેનો ક. કે પછી શું આવશે? એલ. તો એલનું શું થશે બાળકો? એલનો લ, એલનો લ, એલનો લ. ત્યાર પછી
એલ પછી શું આવશે? એમ. એમનો મ. એમનો મ. એમ પછી શું આવશે? એન. તો એનનો ન. એનનો ન. ત્યાર પછી એન પછી શું આવશે? ઓ. ઓનો ઓ. ઓનો ઓ. તો બાળકો અહીં હવે આપણું પેજ પૂર્ણ થઈ ગયું છે. તો હવે આપણે બીજા પેજ ઉપર લખીશું. તો તમારી નોટબુકનું પણ બીજું પેજ ખોલો અને તેમાં આ પ્રમાણે પાછી લીટી દોરી લ્યો જોઈએ. તો બાળકો હવે તમે લીટી દોરી લીધી હશે, બરોબર ને? તો હવે આપણે આગળ ક્યાં સુધી લખેલું હતું? ઓ સુધી. ઓનો ઓ. તો હવે ઓ પછી શું આવશે? પી. તો પીનો પ. પીનો પ. ત્યાર પછી પી પછી શું આવશે? ક્યુ. તો ક્યુનો ક્વ. ક્યુનો ક્વ. ત્યાર પછી ક્યુ પછી શું આવશે બાળકો? આર. તો આરનો શું થાય? ર. આરનો ર. આરનો ર. આર પછી શું થશે? એસ. તો એસનો સ. એસનો સ. એસ પછી શું થશે બાળકો? ટી. તો ટીનો ટ. ટીનો ટ. ટી પછી શું આવે બાળકો? યુ. યુનો અ. યુનો અ. યુનો અ. ત્યાર પછી યુ પછી શું આવશે? વી. તો વીનો વ. વીનો વ. વી પછી શું આવશે બાળકો? ડબલ્યુ. તો ડબલ્યાનો વ. ડબલ્યુનો વ. ડબલ્યુ પછી શું આવશે બાળકો? એક્સ. એક્સનો ક્ષ. એક્સનો ક્ષ. એક્સ પછી શું આવશે બાળકો? વાય. વાયનો ય. વાયનો ય. વાય પછી શું આવશે બાળકો? ઝેડ. ઝેડનો ઝ. ઝેડનો ઝેડનો ઝ. તો બાળકો આ હતું આપણું ઉચ્ચાર શાસ્ત્ર. તો આવી રીતે તમારે પણ તમારી પાકી બુકની અંદર સરસ અક્ષરે આવી રીતે ઉચ્ચાર શાસ્ત્ર તમારે 2 વાર લખવાનું છે. હવે બાળકો આપણે આપણું લેસન લખી લઈશું. તો બાળકો તમે પણ તમારા લેસનની નોંધ કરી લ્યો જોઈએ. તો બાળકો આ છે આપણું આજનું લેસન. સૌપ્રથમ લખો જોઈએ HW. ત્યાર પછી લખો જોઈએ પુસ્તકમાંથી પાના નંબર 43 લેસન બુકમાં 2 વાર લખવું અને વાંચવું. એટલે કે બાળકો અહીં પીડિયાની અંદર પાકી નોટની અંદર 2 વાર લખાવ્યું છે અને હવે તમારે લેસન બુકની અંદર પણ 2 વાર
સરસ અક્ષરે લખવાનું છે અને વાંચવાનું છે કે જેથી કરીને તમારે આ ઉચ્ચારશાસ્ત્ર પાકું થઈ જાય. ત્યાર પછી આપણને શબ્દો લખતા અને વાંચતા આવડે. તો બાળકો, આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.